હાલો મિત્રો, કેમ છો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા ધોરાણાના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી. મિત્રો, આપણે શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર આની પૂર્વેના વિડીયોની અંદર મેળવી ગયા હતા, જ્યાં nમું પદ શોધવા માટેનું આપણી પાસે સૂત્ર છે એ n બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. આપણે આ સૂત્રની સમજૂતી પ્રાપ્ત કરી ગયા છીએ. તો આજના વિડીયોની અંદર આપણે સમજીએ સ્વાધ્યાય 5.2 ના દાખલા નંબર 1. નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a, સામાન્ય તફાવત d અને nમું પદ an એ આપેલા છે. ખાલી જગ્યા પૂરો. જે પદ કોષ્ટકમાં આપેલા નથી એ મેળવવાના છે. અહીંયા 5 પેટા પ્રશ્નો આપેલા છે. અહીંયા કોષ્ટક તમારી સામે છે, જેમાં 1, 2, 3, 4, 5 પેટા પ્રશ્નો આપેલા છે. આપણે દરેકના ઉકેલ મેળવતા જઈએ. તો પહેલા પેટા પ્રશ્નની અંદર a આપેલું છે, d આપેલું છે, n આપેલું છે. an શોધવું છે. તો આપણે anના સૂત્રમાં કિંમત મૂકી દઈએ. a પ્લસ n માઇનસ 1 d. a એટલે 7 આપ્યું છે, વત્તા n એટલે 8 આપ્યું છે. 8 ઓછા 1 ગુણ્યા d એટલે 3. તો થઈ જશે 7 વત્તા 8 ઓછા 1 એટલે 7 ગુણ્યા 3 એટલે 7 વત્તા 7 તેરી 21. તો 21 ને 7 28. તો nમું પદ એટલે કે 8મું પદ n એ 28 થશે. એટલે અહીંયા ખાલી જગ્યાની અંદર 28 મળશે આપણને. એ જ રીતે બીજો પેટા પ્રશ્ન જોઈએ, એનો ઉકેલ. તો બીજા પેટા પ્રશ્નમાં a આપેલું છે, n આપેલું છે, an આપેલું છે, d શોધવું છે. તો એ પણ આ જ સૂત્રની મદદથી મળશે. an બરાબર a પ્લસ n માઇનસ 1 d. કિંમત મૂકી દઈએ. તો an બરાબર આપણે કિંમત મૂકીએ તો anની કિંમત 0 છે. તો 0 બરાબર a એટલે ઓછા 18 વત્તા n ઓછા 1, n બરાબર 10 છે, એટલે 10 ઓછા 1 ગુણ્યા d. તો આપણને મળશે 0 બરાબર ઓછા 18. હવે અહીંયા 10 ઓછા 1 એટલે 9d. ઓછા 18 છે, એને આપણે ડાબી બાજુ લઈ લઈએ. તો 0 વત્તા 18 એટલે થઈ જશે વત્તા 18 બરાબર 9d. તો 9ને આપણે આ બાજુ લઈ આવીએ તો મળી જાય 18 ભાગ્યા 9 બરાબર d. એટલે આપણને મળશે d બરાબર 2. 18 ભાગ્યા 9 એટલે 9 દુ 18 એટલે d બરાબર 2 મળશે. તો અહીંયા ખાલી જગ્યામાં આપણને 2 મળે છે બીજા પેટા પ્રશ્નમાં. એ જ રીતે મિત્રો ત્રીજો પેટા પ્રશ્ન જોઈએ. તો ત્રીજા પેટા પ્રશ્નમાં આપણને અહીંયા એ પદ આપેલું નથી, d, n અને an આપેલું છે. તો આપણે આ જ સૂત્રમાં કિંમત મૂકીએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આપણે સાદુરૂપ આપીએ, કિંમત મૂકી દઈએ. an બરાબર ઓછા 5 આપ્યું છે, એટલે ઓછા 5 બરાબર એ શોધવાનું છે. n આપ્યું છે 18, એટલે 18 ઓછા 1 ગુણ્યા d આપ્યું છે -3.
તો આપણે સાદુરૂપ આપીએ, -5 બરાબર a વત્તા 18 ઓછા 1 એટલે 17 ગુણ્યા -3 એટલે 17 તેરી 51, તો -5 બરાબર a ઓછા 51. ઓછા 51 ને આપણે ડાબી બાજુ લઈ આવીએ તો થઈ જશે -5 વત્તા 51 બરાબર a. તેથી 51માંથી 5 ગયા એટલે 46 બરાબર a. તો એની કિંમત મળશે 46. એટલે આપણે ત્યાં ત્રીજા પેટા પ્રશ્નમાં a બરાબર 46 મળશે. એ જ રીતે આપણે ચોથો પેટા પ્રશ્ન જોઈએ તો અહીંયા a આપ્યું છે, d આપ્યું છે, an આપ્યું છે, n શોધવું છે. તો આપણે ચોથા પેટા પ્રશ્નની અંદર સૂત્રમાં કિંમત મૂકીએ. an બરાબર a પ્લસ n માઇનસ 1d. n શોધવું છે, કિંમત મૂકી દઈએ. an બરાબર 3.6 બરાબર a બરાબર -18.9 વત્તા n આપ્યું નથી n માઇનસ 1 ગુણ્યા d આપ્યું છે 2.5. સાદુરૂપ આપીએ તો -18.9 ને આપણે ડાબી બાજુ લઈ આવીએ એટલે થઈ જશે 3.6 વત્તા 18.9 બરાબર n ઓછા 1 ગુણ્યા 2.5. આ બેનો સરવાળો કરીએ તો 18.9 વત્તા 3.6 એટલે 18.6.9 એટલે 9 ને 6 15 નું 5 વધી આવી 1, 3 ને 1 4 ને 8 12 નું બગડો વધી આવી 1, 1 ને 1 2 એટલે થઈ જશે 22.5 બરાબર n-1 ગુણ્યા 2.5. હવે 2.5 છે આ કાઉન્સ સાથે ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકાર થશે એટલે 22.5 ભાગ્યા 2.5 બરાબર n ઓછા 1. હવે આપણે આ બેનો ભાગાકાર કરીએ તો 22.5 ભાગ્યા 2.5 એટલે આ થઈ જશે, બેનો એક એક પોઈન્ટ છે એ કેન્સલ થઈ ગયા એટલે 225 ભાગ્યા 25 થઈ ગયા એટલે 25 9 225 એટલે n ઓછા 1. તો ઓછા 1 ને આ બાજુ લાવીએ તો વત્તા 1, તો 9 વત્તા 1 એટલે 10 બરાબર n. તો n ની કિંમત મળશે 10. તો આપણે અહીંયા ખાલી જગ્યામાં n બરાબર 10 મળશે. આ જ રીતે પાંચમો પેટા પ્રશ્ન જોઈએ તો a આપ્યું છે, d આપ્યું છે, n આપ્યું છે, n શોધવું છે. તો આપણે પાંચમા પેટા પ્રશ્નમાં a બરાબર 3.5, d બરાબર 0, n બરાબર 105, તો an શોધવું છે. તો આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. an બરાબર a પ્લસ n-1d. તો 3.5 વત્તા n એટલે 105, 105 ઓછા 1 ગુણ્યા d એટલે 0. તો આપણને 3.5 વત્તા 105 ઓછા 1 એટલે 104 ગુણ્યા 0 એટલે થઈ જશે 3.5 વત્તા 0, 104 ગુણ્યા 0 એટલે 0. આ બેનો સરવાળો કરીએ એટલે મળશે 3.5 એટલે કે an બરાબર 3.5. તો આપણે કોષ્ટકની અંદર પાંચમા પેટા પ્રશ્નની ખાલી જગ્યામાં an છે એ 3.5 મળશે.
તો આ રીતે પાંચમો પેટા પ્રશ્ન આપણે આપેલ કોષ્ટકની અંદર જે વિગતો આપેલી છે એના ઉપરથી આપણે મેળવું. હવે જોઈએ મિત્રો દાખલા નંબર 2. નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો. પેટા પ્રશ્ન નંબર 1. સમાંતર શ્રેણી 10, 7, 4 નું 30મું પદ ખાલી જગ્યા છે. એમાં આપણને વિકલ્પ આપેલા છે A બરાબર 97, B બરાબર 77, C બરાબર -77 અને D બરાબર -87. હવે આપેલી શ્રેણી છે 10, 7, 4 એમ ઘટતી શ્રેણી છે અને એમાં આપણે 30મું પદ શોધવું છે. તો જે બાબતો આપેલી છે એ લખી લઈએ. તો અહીંયા આપણને A બરાબર 10 પ્રથમ પદ આપેલું છે, D બરાબર 7 - 10 એટલે કે -3 આપેલું છે, 30મું પદ એટલે કે n બરાબર 30 આપેલું છે. તો આપણે જોઈએ છીએ 30મું પદ એટલે કે A30. પેલા વ્યાપક સ્વરૂપમાં સૂત્ર લખવું હોય તો આપણે લખીએ an બરાબર A પ્લસ n-1d. હવે આપણે જોઈએ છીએ 30મું પદ એટલે બધાની કિંમત મૂકી દઈએ તો n બરાબર 30 એટલે એ 30 બરાબર એના સ્થાને 10 વત્તા n એટલે 30 ઓછા 1 ગુણ્યા d એટલે -3. સાદુરૂપ આપીએ તો 10 વત્તા 29 ગુણ્યા -3 બરાબર 10. 29 ગુણ્યા 3 એટલે -87. તો 10 ઓછા 87 એટલે મળશે -77. એટલે કે A30 બરાબર -77 મળે છે. એટલે આપણો વિકલ્પ થશે C. 30મું પદ -77 મળે છે એટલે આપણો C વિકલ્પ થશે -77. તો આપણે ચકાસવું છે કે 30મું પદ આ જ થાય છે કે નહીં. તો ચકાસણી કરવી હોય તો આપણે આ ઘટતી શ્રેણી છે, 30મું પદ એટલે A પ્લસ 29d. આપણે ચકાસવું હોય તો ચકાસી શકીએ કે 30મું પદ એટલે A પ્લસ 29d. તો A બરાબર 10 વત્તા 29 ગુણ્યા d એટલે 3. તો 10 ઓછા 87 બરાબર -77. આ આપણને 30મું પદ મળે છે. તો આ રીતે આપણે એની ચકાસણી પણ કરી શકીએ. હવે જોઈએ મિત્રો દાખલા નંબર 2 નો બીજો પેટા પ્રશ્ન. સમાંતર શ્રેણી -3 -1/2 2 નું 11મું પદ ખાલી જગ્યા છે. વિકલ્પ આપ્યા છે 28, 22, -38, -48.1/2. હવે આપણે જોઈએ તો અહીંયા આપણે આપેલું છે A બરાબર -3.
ડી બરાબર આપેલું છે -1/2 -3 A2 - A1, તો થઈ ગયું -1/2 + 3 એટલે +5/2 આ ડી મળ્યું. અને 11મું પદ એટલે n બરાબર 11 આટલું આપેલું છે. તો આપણે n બરાબર a + n - 1 d બધાની કિંમત મૂકી દઈએ તો n બરાબર 11 એટલે 11મું પદ એ 11 બરાબર a બરાબર -3 વત્તા 11 - 1 ગુણ્યા d એટલે 5/2. હવે મિત્રો સાદરૂપ આપીએ -3 વત્તા 10 ગુણ્યા 5/2 તો આપણને મળશે 2 × 5 = 10 એટલે -3 વત્તા 25 એટલે કે વત્તા 22 એટલે એ 11મું પદ આપણને મળશે 22 એટલે કે આપણો બી વિકલ્પ છે એ સાચો થશે 22. હવે મિત્રો આની ચકાસણી કરવી છે તો આપણે પરિણામને ચકાસવું હોય તો A11 બરાબર a + 10d આમ આપણે લખી શકીએ. તો A11 એટલે a + 10d, તો એની કિંમત છે -3 વત્તા 10 ગુણ્યા 5/2 એટલે થઈ ગયું -3 વત્તા 25 બરાબર 22. એટલે આ સૂત્ર છે એ આ જ સૂત્ર છે a + n - 1d. અથવા તો 11મા પદની અંદર આપણે a + 10d ની કિંમત મૂકી દઈએ તો પણ આપણને A11 બરાબર 22 મળે છે. હવે આપણે જોઈએ મિત્રો દાખલા નંબર 3. દાખલા નંબર 3માં નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો. એ પહેલો પેટા પ્રશ્ન છે 2 પછી ખાલી ખાનું 26 આવી રીતે 3 પદ આપેલા છે. મિત્રો આ ખાલી ખાનાના પદ મેળવવા માટેની ઘણી બધી પ્રવિધિઓ છે, પરંતુ એમાં આપણે સૂત્રનો ઉપયોગ કરીને જ પ્રવિધિને વાપરીશું. તો અહીંયા શું આપેલું છે એ આપણે જોઈ લઈએ. a બરાબર 2 આપ્યું છે, પ્રથમ પદ છે. a + d એ આપણે શોધવાનું છે અને a + 2d બરાબર 26 આપેલું છે. તો એનો અર્થ એ થયો કે a મળી ગયેલું છે તો a + d મળી જાય તો આ પદ આપણને વચ્ચેનું મળી જાય. તો એની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ તો આપણને d મળે. તો આપણે એ રીતનો ઉપયોગ કરીએ. a + 2d બરાબર 26, જ્યાં એની કિંમત 2 છે એ મૂકી દઈએ તો 2 + 2d બરાબર 26. 2 સામે ગયા એટલે 2d બરાબર 26 ઓછા 2 એટલે થઈ ગયા 24. તો d બરાબર 24 ભાગ્યા 2 એટલે મળ્યું 12. તો આ રીતે આપણને d મળી ગયું. તો હવે અહીંયા a અને d એની કિંમત જાણીએ છીએ 2, ડીની કિંમત જાણીએ છીએ 12. 2 મૂકી દઈએ તો આપણને ખાલી ખાનાની કિંમત મળી જાય. a + d બરાબર આપણને ખાલી ખાનું આપ્યું છે
એ બરાબર 2 વત્તા ડી બરાબર 12, તો મળી ગયું 14. તો ખાલી ખાનાનો સ્થાનની કિંમત આપણને 14 મળે છે. આમાં ઘણી બધી રીતનો ઉપયોગ થઈ શકે મિત્રો. બીજી રીત વિચારીએ તો માત્ર 3 પદ છે અને સમાંતર શ્રેણીના છે, એમાં મધ્ય પદ ઘટે છે, તો સીધું મધ્ય પદ બરાબર 2 વત્તા 26 ભાગ્યા 2, એટલે કે પ્રથમ અને અંતિમની સરાસરી એ મધ્ય પદ થાય, તો 28 ભાગ્યા 2 એટલે કે 14 મળે. પરંતુ આ રીતનો ઉપયોગ એ કરવો હિતાવહ નથી. અત્યારે આપણે આ સૂત્રની રીતે જ દરેક ઉકેલ મેળવતા જશું. આ રીતે પણ મેળવી શકાય મિત્રો. ઘણી બધી રીતો છે કે જેને મદદથી આપણે આ ઉકેલ મેળવી શકતા હોઈએ છીએ, પરંતુ આપણે બને ત્યાં સુધી આ પદ્ધતિ એ આપણે દરેકની અંદર લાગુ પાડી શકીશું. તો હવે જોઈએ બીજો પેટા પ્રશ્ન. અહીંયા બીજું પદ અને ચોથું પદ આપેલા છે, એટલે કે એ નથી આપ્યું, પણ એ પ્લસ ડી બીજું પદ આપ્યું છે. એ પ્લસ 2D નથી આપ્યું, પરંતુ એ પ્લસ 3D એટલે કે ચોથું પદ આપ્યું છે. તો અહીંયા મિત્રો આ બીજું પદ અને ચોથું પદ એની સરાસરી એ આપણને આ ત્રીજું પદ મળે. આપણે હમણાં અહીંયા બીજી રીતનો ઉપયોગ કર્યો પહેલા પેટા પ્રશ્નમાં, એ રીતે આપણે કરી શકીએ, પરંતુ એવી રીતે આપણે ન કરતા આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો અહીંયા જોઈએ એ પ્લસ ડી બરાબર 13 અને એ પ્લસ 3D બરાબર 3 આપ્યું છે. તો આપણે એનો ઉકેલ મેળવીએ. એ પ્લસ ડી બરાબર 13, આ આપણું પહેલું સમીકરણ, અને એ પ્લસ 3D બરાબર 3, આ આપણું બીજું સમીકરણ. હવે આપણે પહેલામાંથી બીજું સમીકરણ બાદ કરી નાખીએ, એટલે નિશાની વત્તા છે ત્યાં ઓછા થઈ જાય, એટલે ઓછા એ ઓછા 3D ઓછા 3 થઈ ગયું. હવે એ ઓછા એ 0, એટલે એ કેન્સલ થઈ ગયું. ડી ઓછા 3D એટલે ઓછા 2D. આને કહેવાય છે દ્વિચલ સુરેખની લોપની રીતનો ઉપયોગ. 13 ઓછા 3 એટલે 10. તો ડી બરાબર 10 ભાગ્યા ઓછા 2 એટલે કે ઓછા 5. આ રીતે ડી મળી ગયું. હવે મિત્રો તમે સમીકરણ 1ની અંદર અથવા તો 2ની અંદર આ ડીની કિંમત મૂકી અને એ મેળવી શકો. તો આપણે સમીકરણ 1માં ડીની કિંમત મૂકીએ. એ પ્લસ ડી ઓછા 5 સામે ગયા, તો એ બરાબર 13 વત્તા 5 એટલે કે એ બરાબર 18. એટલે અહીંયા પેલી ખાલી ખાનું એ મળી ગયું 18. હવે આપણે ત્રીજું ખાલી સ્થાન જોઈએ તો એ પ્લસ 2D છે, તો આપણે એમાં કિંમત મૂકી દઈએ. એ બરાબર એ પ્લસ 2D, એ બરાબર 18 વત્તા 2D એટલે ઓછા 5, તો આપણને મળે 18 ઓછા 10, પરિણામે મળ્યું 8. એટલે કે આ બીજું ખાલી સ્થાન પણ આપણને મળી ગયું 8. તો આ રીતે બંને ખાલી સ્થાન આપણને પ્રાપ્ત થઈ જાય છે. પહેલું ખાલી સ્થાન 18
અને બીજું ખાલી સ્થાન 8. તો મિત્રો જુઓ, હવે બીજી રીતે જે આપણે પહેલાં દાખલામાં કર્યું હતું મધ્યમ પદની રીત, એનો ઉપયોગ કરી શકીએ કે આ ખાલી સ્થાન છે 13 + 3 / 2, એટલે 13 + 3, એટલે 13 + 3 / 2, એટલે કે 16 / 2 = 8. આ આપણે મેળવી શકીએ, પરંતુ એ રીતનો ઉપયોગ કરવાનો નથી. આપણે બને ત્યાં સુધી આ રીતે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીશું. આ રીતે ઉકેલ મેળવવો એક ખોટી રીત નથી, પરંતુ હા, ઓબ્જેક્ટિવની અંદર આપણે એ રીતનો ઉપયોગ કરી શકીએ.